हेलो भाई आप देने आओगे कि नहीं आओगे? है साहब? हेलो તમારો અવાજ પણ આવતો નથી સાહેબ. આપશો કે નહીં આવો ઉપર? શું? તમારો અવાજ કપાય સાહેબ. તમે ઓર્ડર ઉપર આપવા આવશો કે નહીં આવો? અરે સાહેબ હું કંપનીમાં સાહેબ વાત તો કરું છું, હું કહું છું તમને, હું ફોન કરું છું કંપનીમાં. કંપની સાથે મારી વાત થઈ ગઈ. કંપનીએ મને કીધું કે અમારી જવાબદારી આવે છે કે તમે જે એડ્રેસ આપ્યું એ એડ્રેસ ઉપર ઓર્ડર મોકલવાની અમારી જવાબદારી આવે છે. હા તે મેં પણ એને એ જ કીધું છે કંપનીને, એટલે હા એટલે મેં એને વાત કરી કંપનીને બસ છે, એટલે મને કીધું કંપનીએ કાંઈ નહીં સાહેબ તમે નહીં જાઓ ને તો હું તો બીજો માત્ર મોકલી આપું છું. હું વાંધો નતું થાય, બીજું શું છે બસ એ મોકલે છે ને. વાંધો નહીં સાહેબ. હા તમે એક કિશનસિંહ રાઠોડ બાપુ હારે સામે પડ્યા છો ને, અમરોલીમાં રહેવાનું છે હવે. સાહેબ આવી ધમકી સાહેબ નહીં આપવાની હે, કેમ કે અમે એક જોબ કરીએ છીએ. ઓકાત ન હોય તો તમારી કોની ગુલામાની. હા એટલે તારી તો સ્વિગીમાં નોકરી હું કામ કરે છે? તારી ઓર્ડર પહોંચાડવાની ઓકાત નથી તો સ્વિગીમાં નોકરી હું કામ કરે છે? આવી રીતે સાહેબ તમે વાત ના કરો સાહેબ, આ વસ્તુ ખોટી છે. હા હું મારા નિયમથી વાત કરું સાહેબ, હું કોઈ વસ્તુ આમ તેમ નહીં કરતો હું. 15 મિનિટથી તું મારો ઓર્ડર રખડાવે છે. અરે મારો ઓર્ડર રખડાવે છે. તું સ્વિગીનો માલિક છે? તું સ્વિગીનો નોકર છે? હું નોકરી જ કરું છું. શું સાહેબ તમે સાહેબ આ રીતે તમે વાત ના કરી સાહેબ, બીજું કઈ નહીં. તમે આ ખોટી વાત કરો છો. મારી ઓર્ડર મારી જગ્યાએ પહોંચાડ. મારો ઓર્ડર મારી જગ્યાએ પહોંચાડ. એ સાહેબ નહીં બને સાહેબ વસ્તુ એ. જ્યાં સુધી મને કંપની નહીં કહે ને ત્યાં સુધી વસ્તુ હું ત્યાં નહીં આવું. કઈ વાંધો નહીં. જા તો હમણાં જો તારો સ્વિગીમાંથી બક્કલ ન ઉતરે ને તો તારા બાપમાં છે. મિત્રો આપણે બધાએ એક ફૂડ કંપનીમાં બધા કામ કરીએ, બરાબર છે? ફૂડ કંપની એટલે કે સ્વિગી, ઝોમેટો. તો તમે વિચાર કરજો કે આ લોકો આપણને દબાવે છે ફૂલ પ્રેશરની અંદર આપણે કામ કરીએ છીએ. હવે કાલની આ ઘટના છે કે ચોથા માળે મને કસ્ટમર બોલાવે છે, જો કે એ છે એકદમ ઉપર હાવ ટેરેસ પર. 5 મને બોલાવે છે અને મને એમ કહે છે તું ઓર્ડર અહીંયા આપી જા, હું નીચે લેવા માટે નહીં આવું, તારો નોકર નથી. બરાબર છે? એવી રીતે ઘટના બની હતી અબડામા ગામની અંદર. જોકે એ કોઈ સંજોગના કારણે ઓર્ડર થઈ ગયો કેન્સલ, બરાબર છે? એટલે બહુ સારું હતું. પણ જો એ ઓર્ડર કેન્સલ ન થયો હોત ને સાહેબ તો ઘટના વધારે ગંભીર થઈ ગઈ હોત. કેમ કે સપોર્ટ ટીમ તમને એમ જ કે તમે ઓર્ડર કસ્ટમરને દઈ આવો, બરાબર છે? સપોર્ટ ટીમ આપણને એમ જ કહેવાની છે કે તમે ઓર્ડર કસ્ટમર તમને દઈ આવો. પછી ગામની અંદર લોકો આપણને મારે કે મારી નાખે, આ કંપનીને કોઈ લેવા દેવા છે જ નહીં. તો જ્યારે પણ તમે સપોર્ટ ટીમની અંદર વાત કરો ને તો તમે ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ તમને લાગે કે મારી હારે આગળ ખતરો હશે અને સપોર્ટ ટીમ તમને એમ કહે ને કે તમે જાઓ, એટલે એને કહેવાનું કે તમે એક કામ કરો, તમારી જે એમ્પ્લોય આઈડી છે ને મને આપો. જ્યારે મારી હારે કોઈ ઘટના થાય, મને મારે અથવા મને કોઈ પણ મારી હારે ઘટના ઘટે તો એનો જવાબદાર કોણ છે? સપોર્ટ ટીમ જે આપણને મોકલે ને એની એમ્પ્લોય આઈડી લઈ લેજો ખાસ, અને કોલને રેકોર્ડિંગ કરો, જેથી કરીને આની કંપની છે ને એની માથે પણ એક્શન લેવાય. કેમ કે 20 રૂપિયાના 25 રૂપિયાના ઓર્ડરની અંદર તમારે માર ખાવો પડે. તમે વિચાર કરી લો કસ્ટમરનો. તો આનો પણ જવાબદાર વ્યક્તિ કોણ છે? કોક તો હોવું પડે ને, કોઈક. તો તમે એની એમ્પ્લોય આઈડી પૂછજો, અને એ તમને એમ્પ્લોય આઈડી નહીં આપે એટલે તમારે જવા નથી, અહીંથી હલતાની જગ્યાએથી. જ્યાં સુધી તમને તમારો ઓર્ડર કેન્સલ ન થાય અથવા તો તમારા ટીએલ છે એની હારે તમારી વાત ન થાય, અને જ્યાં સુધી તમારી કોઈ જવાબદારી ન ઉઠાવે ને ત્યાં સુધી તમે કોઈ પણ સંજોગમાં આગળ વધશો નહીં. નકર તમે માર ખાશો અથવા તમને મારી નાખશે ને તો એની જવાબદારી કોઈ લેશે નહીં. એ તમે ખાસ તો ધ્યાન રાખજો.